છેલ્લા દિવસના પ્રસ્તાવ પર ગૃહમાં મુખ્યમંત્રીનું સંબોધન 15મી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠું સત્ર પૂર્ણ થઈ રહ્યું છે તેવું નિવેદન સીએમ દ્વારા આપવામાં આવ્યું। વિકાસ અને લોકગીતના કામોની ચર્ચા સત્ર દરમિયાન કરી। ચૂંટાયેલા ધારાસભ્યોની લાગણી તીવ્ર છે એ આપણા ધ્યાને આવ્યું। ગુજરાત 4 અક્ષરનો શબ્દ ન રહેતા સર્વગ્રાહી વિકાસનો પર્યાય બન્યો। અઢી દાયકાનો સમય ગુજરાતના વિકાસનો સુવર્ણકાળ છે। વિકાસ કેવો હોય તે ગુજરાતે દેશ અને દુનિયાને બતાવ્યું છે। નિકુંજ જાની પાસેથી વધુ વિગતો મેળવીશું। નિકુંજ, જે રીતે ગૃહમાં મુખ્યમંત્રીનું પણ સંબોધન સામે આવ્યું, 15મી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠું સત્ર પૂર્ણ થઈ રહ્યું છે તેવું નિવેદન આપ્યું। બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે। છેલ્લા દિવસનો પ્રસ્તાવ વિધાનસભા ગૃહની અંદર મૂકવામાં આવ્યો છે ને હવે થોડી જ મિનિટો બાદ વિધાનસભાનું આ બજેટ સત્ર અને વિધાનસભાનું ગૃહ જે છે તે અનિશ્ચિત સમય સુધી મુલતવી રાખી દેવામાં આવશે અને આ વચ્ચે ગૃહના નેતા જેને ગણવામાં આવે છે તેવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વિધાનસભા ગૃહની અંદર પોતાનું સંબોધન આપી રહ્યા છે। ગુજરાતની વિકાસની વાત કરી રહ્યા છે। તેમને સૌ સભ્યોનો આભાર પણ માન્યો અને કહ્યું કે ગુજરાતના વિકાસ માટે અને લોકોના હિતો માટે સમગ્ર સત્ર દરમિયાન તમામ ધારાસભ્યોએ અને સરકારે પણ વિધાનસભા ગૃહની અંદર કામગીરી કરવાનો પ્રયાસ કર્યો છે। આ ઉપરાંત રાજ્યની વિકાસની કયા પ્રકારની હરણફાળ છે અને કઈ દિશાની અંદર રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે અને આગળ પણ રાજ્યને કઈ રીતે આગળ લઈ જવામાં આવશે તે દિશાની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા ગૃહની અંદર હાલ પોતાનું ભાષણ આપી રહ્યા છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।